ઉદાહરણ નંબર 1.11 વિદ્યાર્થીઓ તમારે શું શોધવાનું છે તો તમને એક ઘન આપેલો છે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે બીજું તમારે શું શોધવાનું છે તો બીજું ઘનની સાથે સંકળાયેલું વીજભાર શોધવાનું છે આ બે વસ્તુ શોધવાની છે અહીંયા તમને આકૃતિમાં ઘન પણ આપી દીધો છે ઘનની બધી બાજુની લંબાઈ કેટલી છે a છે બરાબર છે અને ઘન ઉગમ બિંદુથી કેટલા અંતર ઉપર મૂકેલું છે a જેટલા અંતર ઉપર મૂકેલું છે આ તમને આપેલું છે બીજું કે ઉગમ બિંદુથી x દિશામાં અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર આટલું બદલાય છે બરાબર મતલબ વિદ્યુત ક્ષેત્રમાં આમ જેમ દૂર જતા જઈએ એમ એ સૂત્ર પ્રમાણે આ સૂત્ર પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે બરાબર હવે બીજું તમને આપેલું છે કે y દિશામાં અને z દિશામાં y દિશામાં અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર નથી બરાબર હવે y દિશામાં અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર ના હોય વિદ્યાર્થીઓ તો ત્યાં તમને ફ્લક્સ મળે નહીં કેમ ના મળે કારણ કે ત્યાં ધારો કે આ y દિશા છે બરાબર છે જો આ સમતલ કઈ દિશામાં કહેવાય ઉપરની બાજુએ છે તો ક્ષેત્રફળનો ઘટક કઈ બાજુ હશે એનું એ ઉપરની બાજુ હશે અને વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ y દિશામાં વિદ્યુત ક્ષેત્ર જોઈએ આપણે તો y દિશામાં વિદ્યુત ક્ષેત્ર Ey આ તો 0 છે આ 0 હોય તો તમારું ફ્લક્સ બરાબર Ey into a મતલબ અદિશ ગુણાકાર સાથે તો 0 થઈ જાય બરાબર છે તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે જોઈશું તો y દિશાનું મતલબ કે આ y દિશાની અંદર અને z દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર તમને 0 આપેલું છે એટલે y દિશામાં જો y દિશાની અંદર કઈ બે પ્લેટો આવી જાય તો આ ધારો કે ઘન છે તો y દિશામાં ઉપરની કહેવાય આ y દિશા છે તો y દિશા હોય આ તો આ ઉપરની પ્લેટ અને આ નીચેની પ્લેટ મતલબ કે બે બાજુ ઘનની એક બાજુ આ બીજી બાજુ આ બંને બાજુમાંથી પસાર થતું ફ્લક્સ શું થઈ જશે 0 તો એક આ બાજુ અને એક આ બાજુ ફ્લક્સ શું થઈ ગયું 0 બરાબર છે ફ્લક્સ 5 0 થઈ ગયો આ બાજુનું પણ ફ્લક્સ શું થઈ ગયું 0 કેમ કારણ કે વિદ્યુત ક્ષેત્ર y દિશામાં નથી આપેલું બરાબર ચલો x દિશા કઈ કહેવાય તો x દિશા આપેલી છે તમને દેખાય છે જો અહીંયા તમને મળશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર ત્યાં આપેલું છે બરાબર ત્યાં બી હું નામ આપી દઉં કે અહીંયાથી જે ફ્લક્સ હશે એને ϕ1 નામ આપી દીધું અહીંયાથી જે ફ્લક્સ છે એને ϕ2 નામ આપી દીધું આ બાજુમાંથી જે ફ્લક્સ છે ϕ3 બરાબર છે આ બાજુ મતલબ આ તમને દેખાય છે એ બાજુ આ નીચેની બાજુ છે ϕ4 બરાબર તો આ x દિશામાં વિદ્યુત ક્ષેત્ર માટે આ બાજુ થઈ ગઈ આ એક બાજુ થઈ ગઈ આ y દિશાની ઉપરની બાજુ આ નીચેની બાજુ એક થઈ ગઈ ની વાત થઈ ગઈ આપણે ચાર ફ્લક્સ થઈ ગયા હવે જો z દિશા કઈ બાજુ છે તો z દિશા આ બાજુ છે જો બહારની બાજુ આમ આ દિશામાં છે તો જો z દિશામાં પણ વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે કે ફ્લક્સ પણ 0 થઈ જશે તો આ બાજુ તમને દેખાય છે આ બાજુ મતલબ તમને સામેની બાજુ દેખાય છે તે અને એની પાછળની બાજુનું પણ ફ્લક્સ કેટલું થઈ જશે 0 થઈ જશે તો એ હું લખી નાખું છું કે આ બહારની બાજુ આ બહારની ઉપરની બાજુ બરાબર છે ઉપરની બાજુનું ફ્લક્સ પણ કેટલું ϕ બરાબર 0 અને એની પાછળની બાજુનું પણ ફ્લક્સ ϕ 6 બરાબર 0 એટલે વિદ્યાર્થીઓ આપણને કુલ જે ફ્લક્સ છે એ કઈ બે બાજુના લીધે મળશે તો આપણને માત્ર ફ્લક્સ x દિશામાં જે બાજુઓ છે ઘનની એક આડે ϕ1 અને બીજી છે આપણે આ ϕ3 બંનેના લીધે ફ્લક્સ મળશે બાકીના બધા ફ્લક્સ શું થઈ જશે 0 થઈ જશે તો આપણે એ શોધીશું કે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલી બાજુઓ છે તો એ લખી નાખો ϕ બરાબર ϕ1 ϕ2 ϕ3 ϕ4 કેમ કારણ કે કેટલી બાજુ છે 6 બાજુ છે બધી બાજુઓમાં બધી 0 છે ખાલી કઈ 0 નથી એક ϕ1 માં મળશે તમને એનું હું ફ્લક્સ લખી નાખું છું ફ્લક્સ બરાબર આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર પ્લસ ϕ2 0 થઈ જશે પ્લસ ϕ3 નું 0 નહીં પ્લસ
4 0 5 0 અને 6 નું ફ્લક્સ 0 બરાબર ચલો હવે આપણે આને લખી શકીએ e1 a1 cos થીટા આપણને ખબર છે અદિશ ગુણાકાર કાઢી નાખો તો cos થીટા લખાય પ્લસ આનું મળશે e3 a3 cos થીટા હવે આપણે એ શોધવું પડશે શું શોધવું પડશે તો e1 કેટલું છે ચલો a1 અને a3 કેવા થઈ જશે તો a1 અને a3 સરખા થઈ જશે કેમ કારણ કે બે બાજુ કેવી છે સરખી લંબાઈની છે તો બે સરખી લંબાઈની બાજુઓ તો ક્ષેત્રફળ પણ કેવું થઈ જશે વિદ્યાર્થીઓ સરખું થઈ જશે એટલે અહીંયા આપણે a1 બરાબર શું થઈ જશે a3 બરાબર આપણે એને એ લખી નાખીશું હવે થીટા જોઈએ જો e1 અને a1 વચ્ચેનો જે ખૂણો છે કેટલો છે જો આ e1 એટલે આ બાજુ છે આપણે કીધું આ બાજુ લીધી હતી આ રહી e1 આ જે બાજુ છે એમાંથી પસાર થતું જે વિદ્યુત ક્ષેત્ર છે કઈ બાજુ છે તો વિદ્યુત ક્ષેત્ર તો આમ જ છે બરાબર છે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે x દિશામાં છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા તો x દિશામાં જ આપણે બતાવવાની છે તો આ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું આ બાજુ માટેનું વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે કીધું E1 અને એનો આ જે બાજુ જે છે એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ છે બરાબર આ બાજુ માટે વિદ્યુત ક્ષેત્ર આમ થઈ ગયું અને ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હતો આ ક્ષેત્રફળને લંબ એટલે e ની બાજુ એને લંબ છે એટલે આ a1 થઈ ગયું બરાબર a1 ની જગ્યાએ તમે e પણ લખી શકો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો 180 બરાબર 180 થઈ ગયો તો અહીંયા θ બરાબર કેટલો થાય છે 180 બરાબર હવે આપણે આના માટે વાત કરીએ કે આનું આ બે માટેનો θ કેટલો થાય હવે બાજુ આની વાત પૂરી થઈ ગઈ હવે આ બાજુ જોજો આ બાજુ માટે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે તો વિદ્યુત ક્ષેત્ર તો આ x દિશામાં છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ બાજુ થઈ ગઈ e3 આ બાજુનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય તો સમતલને લંબ તો આ સમતલ એને લંબ ક્ષેત્રફળ સદિશ થઈ ગયું બરાબર તો આપણે ક્ષેત્રફળ સદિશની દિશા પણ એ જ થઈ જશે અહીંયા ખૂણો કેટલો મળે છે θ બરાબર 0 ડિગ્રી તો અહીંયા પણ તમે વિદ્યાર્થી θ બરાબર 0 મૂકી શકો એટલે તમને મળશે e1 a1 cos 180 એટલે -1 થઈ જાય પ્લસ e3 a3 cos 0 મતલબ 1 થઈ જશે તો આપણને જવાબ કેટલો મળશે e1 a1 પ્લસ e3 a3 હવે વિદ્યાર્થીઓ આપણે a1 અને a3 બરાબર તો આપણને ખબર છે કે એ જ છે બરાબર છે અહીંયા લખી નાખું છું a1 બરાબર a3 બરાબર ચલો આ જે સમતલ છે કોઈ બી બંનેમાંથી લઈ લો બધા સમતલ જે છે બધાનું ક્ષેત્રફળ સમાન છે ક્ષેત્રફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ સમતલની લંબાઈ કેટલી છે આ ઘનનું આ સમતલ થયું માની લો કે આ સમતલની લંબાઈ ગણી તો આ પહોળાઈ કહેવાય કેટલી થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બધી સરખી આપેલી છે તમને a ગુણ્યા a તમને ખબર છે ક્ષેત્રફળ કેટલું થાય a સ્ક્વેર કેમ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે a પહોળાઈ કેટલી છે a તો a નો વર્ગ થઈ ગયો તો આ જે કોઈ પણ બાજુ લઈ લો ચલો આ લંબાઈ મેં કીધી તો આ થઈ ગઈ એની પહોળાઈ તો a ગુણ્યા a તો શું થઈ ગયું a સ્ક્વેર કેમ કારણ કે બાજુની લંબાઈ કેટલી છે a છે હવે આપણે e1 જોવું પડશે તો e1 બરાબર શું થશે તો એના માટેનું તમને આપેલું છે આ જો સૂત્રનો ઉપયોગ કરવો પડશે તો આલ્ફા ઇન્ટુ x x શું છે અંતર ક્યાંથી અંતર ઉગમ બિંદુથી તો આ જે સમતલ છે ત્યાં સુધીનું અંતર અહીંયાથી લઈને કારણ કે e1 મતલબ આ સમતલમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર બરાબર તો અહીંયાથી લઈને અહીંયા સુધી લેવું પડશે અંતર કેટલું છે a તો a નો પાવર ઘાત કેટલી છે 1/2 e2 બરાબર કેટલો થશે તો e2 બરાબર અહીંયા તમે જો e2 મતલબ કયું છે તો e2 ને e3 છે આપણું તો e3 બરાબર આલ્ફા તો અચળ છે અને અંતર આ સમતલનું અંતર ઉગમ બિંદુથી કેટલું છે તો અહીંયાથી લઈને અહીંયા સુધી a
અને અહીંયાથી ફરીથી પાછું અહીંયા સુધીનું a, એટલે કુલ કેટલું થઈ ગયું? તો કુલ થઈ ગયું 2a, કારણ કે બે વખત અહીંયાથી a plus a, એટલે બે વખત a એ 1/2 બરાબર. તો આને કઈ રીતના લખાય? આલ્ફા √2 a raised to 1/2, મતલબ a ની 1/2 ઘાત. આ બધી કિંમતો આપણે વિદ્યાર્થીઓ સૂત્રમાં મૂકવાની છે. અહીંયા આપણે કિંમતો મૂકીશું. e1 આપણને કેટલો મળેલો છે? આલ્ફા a raised to 1/2. e1 કેટલો છે? e1 બરાબર a સ્ક્વેર એનો વર્ગ વત્તા a3 બરાબર કેટલો છે? આ રહ્યો આલ્ફા √2 a ની 1/2. આ તમને a3 મળ્યો, e3 મળ્યો, અને a3 કેટલો આપેલો છે? એ છે a નો વર્ગ. અહીંયા વિદ્યાર્થીઓ તમે જુઓ, a નો વર્ગ અને a ની 1/2, a ની 1/2 ઘાત અને a નો વર્ગ શું થઈ જશે? તમે જુઓ, તમને ખબર છે નીચેવાળા આધાર સરખા હોય તો ઘાતોનું શું થઈ જાય? સરવાળો. ઘાત કેટલી છે? એકની 1/2 અને બીજાની 2. સરવાળો કરો, 2 દુ 4 અને આ 1 5, 5/2, એટલે આલ્ફા a ની 5/2 બરાબર. હા, પાછું અહીંયા માઈનસ હતું. આપણે કેમ માઈનસ? આ રહ્યું માઈનસ આપણે લેવાનું છે, તો માઈનસ આ પણ માઈનસ થશે ને આ પણ માઈનસ થશે. આ -1 હતું, પ્લસ આલ્ફા, હા આ પણ કેટલો થઈ ગયો? 5/2. ચલો કોમન કોણ નીકળશે અહીંયા? તો કોમન આપણે આલ્ફા નીકળશે, a raised to 5/2 નીકળશે. તો અહીંયા આલ્ફા a raised to 5/2, અહીંયા -1 અંદર બસશે, તો આ -1 અને પ્લસ √2 બરાબર. અહીંયા √2 ની કિંમત કેટલી થાય? 1.4142 બરાબર છે. અને આલ્ફાની કિંમત આપણને આપેલી છે, કેટલી છે? આલ્ફા બરાબર 800. આ કિંમત આપણે મૂકી દઈશું. એ 800 ગુણ્યા a કેટલો આપેલો છે? તો a પણ તમને આપેલો છે 0.1 મીટર. તો અહીંયા લખીશું 0.1 ની 5/2 ઘાત, અને અહીંયા હું સાઈડમાં લખું છું -1 વત્તા 1.4142. બરાબર વિદ્યાર્થીઓ? અહીંયા જો આલ્ફા મેં લખી નાખ્યો, આલ્ફા છે, આ a છે, આ -1 અને √2 એટલે 41, તો 1.4142 થાય. એટલે કેટલો મળશે આ બધાનો જવાબ આપણે કાઢીશું? તો જો અહીંયા શું બચશે? 800 ગુણ્યા આનો જે બી જવાબ મળે 0.1 ની 5/2, અને આમાંથી 1.4142 માંથી 8 નીકળી જાય એટલે એ શું બચે? તો 0.4142 બચશે. અહીંયા વિદ્યાર્થીઓને સોલ્વ કરીશું એટલે આપણને જવાબ મળશે 1.05 ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર, આટલું આપણને ફ્લક્સ મળ્યું. વિદ્યાર્થીઓ બહુ જ ઈઝી છે. તમારે શું કરવાનું છે? આ દાખલાની અંદર પેલા પાર્ટ બી બાકી છે, જોઈએ છે, પણ આપણે જેટલી બી આ ઘનની જેટલી બી બાજુ આપેલી છે બધી બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ આપણે જોવાનું છે. ખાલી બે જ બાજુઓનું ફ્લક્સ આપણને મળશે, કારણ કે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર હોય તો જ ફ્લક્સ મળે, કારણ કે વિદ્યુત ક્ષેત્રને કોણાથી આપણે રજૂ કરીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓથી, એને ફ્લક્સ કહેવાય. તો જ્યાં ફ્લક્સ હોય, મતલબ વિદ્યુત ક્ષેત્ર હોય તો જ ફ્લક્સ. એટલે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણે હતું આ બંને દિશામાં, ત્યાં આપણને ફ્લક્સ મળે. બાકીની દિશાઓમાં વિદ્યુત ક્ષેત્ર નહોતું એટલે ફ્લક્સ આપણને મળતું નથી. એ લખેલું છે મેં 0 જે બી છે એ દિશામાં ફ્લક્સ નથી. આપણે કુલ ફ્લક્સ અહીંયા જોઈ લીધું. એ E અને A વચ્ચેનો ખૂણો પણ જોઈને આપણે સોલ્વ કર્યું, અને અહીંયા તમે ગણતરી કરો એટલે તમને જવાબ મળે 1.05 બરાબર. હવે આપણે શું શોધવાનું છે? તો હવે આપણે બીજાની અંદર શોધવાનું છે કે ઘનની અંદર વીજભાર કેટલો હશે. તો
બી જો ગાઉસના નિયમ પ્રમાણે या गॉसના નિયમ પ્રમાણે ઘણી જગ્યાએ ગાઉસ બોલે છે ઘણી જગ્યાએ ગॉस બોલે છે ગॉसના નિયમ પ્રમાણે શું છે ગॉसનો નિયમ ફ્લક્સ phi બરાબર q upon epsilon naught થાય આપણે શું શોધવું છે કુલ વીજભાર શોધવું છે q ને કરતા બનાવો તો q બરાબર phi into epsilon naught phi આપણે શોધેલો છે 1.05 અને epsilon naught કેટલો થાય 8.85 ગુણ્યા 10 ની -12 આનો જવાબ વિદ્યાર્થી આપણે કાઢીએ તો જવાબ આપણને મળશે લગભગ 9.3 જેવો મળશે 9.3 ગુણ્યા 10 ની -12 કુલંબ તો આ થયો આપણને આ ઘનની અંદર કેટલો વીજભાર હશે એ આપણને મળ્યો તો વિદ્યાર્થીઓ અહીંયા આ ઉદાહરણ હતું આપણે 1.11